નડિયાદ વીકેવી રોડ પર આવેલ અલકનંદા તપોવન સોસાયટીમાં આવેલ મકાનમાં પહેલા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી। મકાનના પહેલા માળે આગ લાગી હતી। આગ લાગતા જ સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતાના મેસેજ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ, રેસ્ક્યુ ટેન્ડર અને ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી। મકાનના પહેલે માળના રૂમમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। મકાનમાં રહેલ ટીવી, એસી સહિત તમામ ઘરવખરી ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ છે। ફાયર બ્રિગેડની ટીમને લગભગ 1 કલાકની જહેમત બાદ મકાનમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો। પહેલે માળે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મકાનની બારી કાચ તોડી અને અંદરથી સ્મોકને બહાર કાઢવામાં આવ્યો હતો। નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને જાણ થયેલ કે અલકનંદા સોસાયટીમાં અમરેશભાઈ પટેલના ઘરમાં શોર્ટ સર્કિટ થયેલ છે, જેથી અમે તુરંત ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર અને મિની ફાયર ટેન્ડર 2 વ્હીકલ લઈને તાત્કાલિક સ્થળ પર આવી ગયેલ અને જોતા કે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ અને ખૂબ જ ધુમાડો હતો, જેથી અમે તાત્કાલિક ફાયર ફાઇટિંગ કરી આગને કાબૂમાં લઈ લીધેલી છે। કઈ જગ્યા પર મકાનમાં આગ લાગી હતી અને કેવી રીતે શેમાં લાગી હતી આગ? મકાનના ફર્સ્ટ ફ્લોર પર એક રૂમમાં શોર્ટ સર્કિટ રહેલ, એમાં આગ લાગેલ, જેથી એ જ રૂમમાં ખૂબ જ ધુમાડો હતો અને એને લીધે આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયેલ। શેમાં આગ લાગી હતી એ જાણવા મળ્યું છે? અંદર કયા સાધનમાં એવું તો જાણવા નથી મળ્યું, પણ લગભગ એસીમાં શોર્ટ સર્કિટ થયેલ હોય એવું જણાઈ રહ્યું છે હાલ। કોઈ જાનહાનિ? ના, એવું કાંઈ નથી।